કેમ છો બધા? આજે આપણે પાપડી પૂરી બનાવવાના છે. તેના માટે 3 બાફેલા બટેકા લીધા છે અને એને મસાલો બનાવવા માટે થોડુંક આપણે મીઠું નાખશું. ખાલી આપણે બટેકા પૂરતું જ મીઠું નાખવાનું છે અને થોડોક આપણે ચાટ મસાલો નાખશું. કારણ કે પાપડી પૂરીમાં લોટ્સ ઓફ ચટણી ને બધું હોય એટલે મસાલો આપણે હંમેશા થોડોક માઇલ્ડ કરવાનો રહેશે. બહુ તીખો કરો ને મસાલો તો તમને મજા નહીં આવે એટલા માટે. અને હવે આને સરસ મેશ કરી લેવાનું છે. બને ત્યાં સુધી જ્યારે તમે પાપડી પૂરી બનાવો ને તેનું બટેટા છે ને એકદમ સરસ ગળી ગયેલા હોવા જોઈએ, કારણ કે કાચા રહીએ તો તમને મજા નહીં આવે. હવે પાપડી પૂરી બનાવવા માટે આપણે લોટ્સ ઓફ વસ્તુ જોશે. તેના માટે મેં અત્યારે ઝીણી સમારેલી કાચી કેરી, ડુંગળી, લસણની ચટણી, આ છે મીઠી ખજૂરની ચટણી, આપણે ગ્રીન ચટણી અને આપણે જે મસાલો બનાવ્યો. હવે આપણે પાપડી પૂરી બનાવવાની ચાલુ કરીએ. હવે બજારમાં 2 ટાઈપની પાપડી પૂરી મળતી હોય છે. એક આવી તીખી મળતી હોય છે અને મોડી મળતી હોય છે. તમે જે તમને અવેલેબલ હોય એ તમે બનાવી શકો. અને આવી રીતે એક પ્લેટમાં તમારે જેવી રીતે બનાવી હોય એવી રીતે પ્લેટમાં તમારે પહેલાં પૂરી પાથરી લેવાની અને પછી આવી રીતે એક એક મસાલો આવી રીતે તમારે સરખું ચોંટાડી દેવાનો છે. એના હિસાબે શું થાય કે પાપડી પૂરી સરસ છે ને જ્યારે તમે ખાઓ ને ત્યારે ન નીકળી જાય. આ તમે રીત અપનાવશો ને ફ્રેન્ડ્સ તો તમને બહુ જ મજા આવશે. અને મારી આ પાપડી પૂરી જેને ખાધી છે મારા ઘરે એને બહુ જ મજા આવે, કારણ કે તમને પાપડી પૂરી ખાવાની તો જ મજા આવે કે જ્યારે તમે કોઈ પણ પાણીપુરી, પાપડી પૂરી જ્યારે મોઢામાં નાખો ને બધું પડી જાય તો તમને મજા ન આવે. એટલે અને ચટણી બીજું ખાસ ધ્યાન રાખવાનું, ચટણી બહુ જે પણ કરો પાપડી પૂરીમાં ખાસ કરીને, કારણ કે ફ્લેટ હોય નીચેનો બેઝ, એટલે બહુ કોઈ પણ ચટણી બહુ પતલી નથી કરવાની, થોડીક થીક રાખવાની છે જેથી નીચે સ્પ્રેડ ન થઈ જાય. ચોઈસ ઓફ તમારી ચટણી જે ખાવી હોય, કેવી રીતે કેટલા માપમાં. અત્યારે ગ્રીન ચટણી પહેલાં આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અને તમને જેવી ભાવતી હોય એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે તમારે બધી ચટણી સ્પ્રેડ કરવાની રહેશે. તીખી ચટણી, લસણની ચટણી, તીખું કેટલું ભાવતું હોય ને એ પ્રમાણે. આ થોડી લસણની ચટણી આપણે તીખી છે. હવે મીઠી ચટણી, ખજૂરની ચટણી છે. તમે ખજૂર આંબલી 2 રાખી શકો. મારે ખાલી ખજૂરની ચટણી છે. હવે કાચી કેરી આવી રીતે તમે નાખજો. બહુ જ ટેસ્ટમાં સરસ લાગશે. હોય તો સિઝનમાં ગમે ત્યારે અવેલેબલ હોય ત્યારે. ડુંગળી આવી રીતે, છેલ્લે આવી રીતે સેવ, તો તૈયાર છે આપણી પાપડી પૂરી. એક વખત જરૂર આ રીતથી ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.